જીવનમાં સુખ સમૃદ્ધિ અને બીજી અનેક તકલીફો દૂર કરવા માટે વિશેષ રત્ન ધારણ કરવામાં આવે છે. આ રત્નને લાભકારી માનવામાં આવે છે. માનવામાં આવે છે અમુક રત્નો એવા હોય છે જે તમે ધારણ કરો છો તો પૈસાની તકલીફ દૂર થઈ જાય છે. રત્નશાસ્ત્રમાં પુખરાજને દેવગુરુ બૃહસ્પતિનું રત્ન માનવામાં આવે છે. કહેવાય છે કે પુખરાજ ધારણ કરવાથી શિક્ષા, નોકરી અને કારોબારમાં તરક્કી મળે છે. સુખ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યારે પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામાં આવે છે. આ રત્ન લીલા રંગનો હોય છે. રત્ન જ્યોતિષમાં શત્રુ ગ્રહના રત્નોને એકસાથે પહેરવામાં આવે તો શુભ માનવામાં આવતું નથી. તો જાણો, પુખરાજ અને પન્નાને એકસાથે ધારણ કરી શકો કે નહીં. રત્ન જ્યોતિષમાં પુખરાજને અને પન્નાને એકસાથે ધારણ ન કરો એવી સલાહ આપવામાં આવી છે. પુખરાજની સાથે હીરા પણ તમે પહેરી શકતા નથી. ગુરુગ્રહ નબળો થવા પર પુખરાજ ધારણ કરવું લાભકારી માનવામાં આવે છે. આ રત્નને ગુરુવારના દિવસે પુષ્પ નક્ષત્રમાં સવારના સમયે એકાદશી તેમજ દ્વાદશી તિથિમાં પહેરી શકો છો. રત્નશાસ્ત્ર અનુસાર જ્યોતિષની સલાહ વગર પુખરાજ ધારણ કરવાથી વ્યક્તિને નુકસાન થઈ શકે છે. રત્નશાસ્ત્ર અનુસાર નકલી ડાઘવાળા સ્વર્ણ રંગ તેમજ તૂટેલા પન્ના ધારણ કરવાથી બચવું જોઈએ. આનાથી ધન સંપત્તિની હાનિ થાય છે. બુધની મહાદશાની ચાલ અને બુધના 8મો તેમજ 12મો ભાવમાં બિરાજમાન થવા પર પન્ના પહેરવું જોઈએ નહીં. જ્યોતિષની સલાહ વગર પન્ના ધારણ કરવાથી બચવું જોઈએ. તમે જાતે પન્ના ધારણ કરો છો તો તેના નકારાત્મક પરિણામ મળી શકે છે. કુંડળીમાં બુધ ગ્રહ મીન રાશિમાં થઈને અશુભ પ્રભાવ આપે છે. આ સમયે તમે પન્ના ધારણ કરી શકો છો. રત્ન જ્યોતિષ અનુસાર મિથુન અને કન્યા લગ્નના લોકો પન્ના ધારણ કરે છે તો લાભકારી સાબિત થઈ શકે છે. આમ તમે પન્ના અને પુખરાજને એકસાથે ધારણ કરવા ઈચ્છો છો તો એકવાર જ્યોતિષની સલાહ લેવી આવશ્યક છે. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવ્યા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની લઈને. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.